11 ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણના આજના લેક્ચરમાં આપણે સેટેલાઇટની ઉર્જા અને સેટેલાઇટના પ્રકારો વિશે ભણીશું. ઉપગ્રહો એટલે સેટેલાઇટ માટે ઉર્જાની ગણતરી કેવી રીતે કરવી, સેટેલાઇટની ઉર્જા કેટલી હશે. હવે સેટેલાઇટ જે છે એ પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ છે અથવા પૃથ્વીના કેન્દ્રથી અમુક અંતરે છે અને એ આર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર, જેને આપણે ઓર્બિટ કહીએ છીએ, કક્ષા કહીએ છીએ, એ કક્ષામાં સતત ગતિ કરે છે અને એનો વેગ v0 આપણે ધારી લઈએ તો સેટેલાઇટ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અંદર છે માટે એની સ્થિતિ ઉર્જા હોય અને એ પરિભ્રમણ કરે છે માટે એની ગતિ ઉર્જા પણ હોય. એટલે સેટેલાઇટની કુલ ઉર્જા ગણવા માટે એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરવો પડે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાની ગણતરી આપણે કરવાની છે. ધારો કે એમ દળનો ઉપગ્રહ, એટલે આપણે ઉપગ્રહનું દળ એમ ધારી લીધેલું છે. ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે અને ઉપગ્રહનો કક્ષીય વેગ જે છે એ v0 છે. આટલી કિંમતો આપણે ધારી લીધેલી છે કે એમ એ ઉપગ્રહનું દળ છે, આર એ પૃથ્વીના કેન્દ્રથી અંતર છે, એટલે આરને ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા કહી શકાય. ઉપગ્રહનો કક્ષીય વેગ v0 છે. ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં છે તેથી તેની સ્થિતિ ઉર્જા હશે અને ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં છે તેની સ્થિતિ ઉર્જા આપણે લખીએ તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય થશે -g MEm upon r, -g MEm upon r. સ્થિતિ ઉર્જા બરાબર આપણે લખ્યું -g MEm upon r, જ્યાં me જે છે એ પૃથ્વીનું દળ છે, સ્મોલ m એ ઉપગ્રહનું દળ છે અને r એ એના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા છે. તો આ સેટેલાઇટ અથવા ઉપગ્રહની સ્થિતિ ઉર્જા થઈ ગઈ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ઉપગ્રહની ગતિ ઉર્જા. ઉપગ્રહની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનું સૂત્ર હું ફરી અહીંયા લખું છું, v બરાબર -g MEm upon r. ગતિ ઉર્જા k બરાબર થઈ જશે 1/2 mv², 1/2 mv². k બરાબર 1/2 mv² થાય. પણ v કક્ષીય વેગ v શું છે? કક્ષીય વેગ માટે આપણે કોન્સેપ્ટ આવો વાપરતા હતા કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થાય. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થશે. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થાય. કેન્દ્રગામી બળ થશે mv0² ડિવાઇડેડ બાય r. ગુરુત્વાકર્ષણ બળ થશે g MEm ડિવાઇડેડ બાય r². એટલે ઉપગ્રહ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પૃથ્વીનું, એ g MEm upon r² થાય અને ગુરુત્વાકર્ષણ બળ જ ઉપગ્રહના પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલે mv² upon r થશે. બંને બાજુથી r જતા રહે, m જતા રહે, તો v0² બરાબર થશે કેપિટલ G ME upon r. પણ આપણે એકચ્યુઅલી ગતિ ઉર્જા જોઈએ છે ને, 1/2 mv² ની વેલ્યુ જોઈએ છે, તો એમ બંને બાજુ એમને એમ રહેવા દઈએ અને 1/2 વડે ખાલી ગુણી કાઢીએ બંને બાજુ. તો ડાબી બાજુ 1/2 mv² થશે અને જમણી બાજુ આવશે g MEm upon 2r.
GMEM/2R અથવા V0 સ્ક્વેરની કિંમત તમે મૂકી શકો. V0 સ્ક્વેરનું મૂલ્ય હતું GME/R. V0 સ્ક્વેર બરાબર થતું હતું GME/R. એ કિંમત મૂકશો તો તમને ગતિ ઉર્જાનું સૂત્ર મળશે K બરાબર 1/2 M. V0 નું મૂલ્ય છે V0 સ્ક્વેર GME/R છે, એટલે V બરાબર થશે √GME/R અને એનો વર્ગ કરી દઈએ એટલે વર્ગમૂળ નીકળી જશે અને ગતિ ઉર્જા K બરાબર થશે 1/2 M GME/R. એટલે ગતિ ઉર્જાનું મૂલ્ય મળે GMEM/2R. સો ટૂંકમાં આપણે પૃથ્વીની સાપેક્ષે ઉપગ્રહની સ્થિતિ ઉર્જા નક્કી કરી અને ઉપગ્રહના પરિભ્રમણ માટે એની ગતિ ઉર્જા નક્કી કરી અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે ઉપગ્રહની કુલ ઉર્જા આપણને મળે. H એ પૃથ્વીની સપાટીથી જો ઊંચાઈ હોય તો R બરાબર RE પ્લસ H લખી શકાય. તો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર થશે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરો તો કુલ ઉર્જા મળે. સ્થિતિ ઉર્જા થશે -GMEM/R અને ગતિ ઉર્જા K બરાબર થશે +GMEM/2R. અહીંયા તમે ખાસ 2-4 પોઈન્ટ યાદ રાખો. પોઈન્ટ નંબર 1, સ્થિતિ ઉર્જાનું જે મૂલ્ય છે એ ગતિ ઉર્જા કરતાં બમણું છે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ ઉર્જા કરતાં બમણું છે. તમે ધ્યાનથી જુઓ તો સ્થિતિ ઉર્જા GMEM/R છે, જ્યારે ગતિ ઉર્જા GMEM/2R છે, છેદમાં 2 છે, જે દર્શાવે છે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે. એટલે K બરાબર તમે લખી શકો V/2 અથવા V બરાબર લખી શકાય 2K. V બરાબર લખી શકાય 2K. અહીંયા ફરક એટલો જ છે કે ગતિ ઉર્જા ધન હોય અને સ્થિતિ ઉર્જા ઋણ છે, એટલે આપણે અહીંયા માઇનસ નિશાની આપી દઈએ. ગતિ ઉર્જા ધન છે અને સ્થિતિ ઉર્જા ઋણ છે. નિશાની સાથે આપણે એની કમ્પેરિઝન કરી છે અને GMEM/R કોમન કાઢો તો -1 + 1/2 થાય. -1 + 1/2 -1/2 થશે, એટલે ફાઇનલ ઉર્જા જે છે એ -GMEM/2R થાય. ઉપગ્રહની કુલ ઉર્જા -GMEM/2R થશે. બરાબર. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા -GMEM/2R. અહીં કુલ ઉર્જાનું મૂલ્ય એ ગતિ ઉર્જા જેટલું છે, એટલે અહીંયા ગતિ ઉર્જા અને કુલ ઉર્જાને સરખામણી કરવી હોય તો E બરાબર લખી શકાશે -K અને જો કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની સરખામણી કરવી હોય તો E બરાબર લખી શકાશે V/2. કુલ ઉર્જા નેગેટિવ છે અને સ્થિતિ ઉર્જા નેગેટિવ છે, એટલે બંનેની સરખામણીમાં માઇનસ નિશાની ના આવે. અને કુલ ઉર્જા ઋણ છે, જે દર્શાવે છે કે ઉપગ્રહ હજુ પણ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રના બંધનમાં છે. પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રને છોડીને ઉપગ્રહ ભાગી જતો નથી, હંમેશા પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અંદર જ રહેશે. ઋણ ચિહ્ન દર્શાવે છે કે ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં બંધાયેલો છે અને જ્યાં સુધી કોઈ પણ વસ્તુ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં બંધાયેલો હોય ત્યાં સુધી તેની કુલ ઉર્જા હંમેશા ઋણ આવશે. અનંત અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શૂન્ય થાય છે. અનંત અંતરે જો ઉપગ્રહ સ્થિર હોય તો એની ગતિ ઉર્જા શૂન્ય થશે અને સ્થિતિ ઉર્જા અનંત અંતરે શૂન્ય થશે. તેથી કુલ ઉર્જા પણ શૂન્ય થાય અને તેથી ઉપગ્રહને અનંત અંતરે મોકલવા માટે તેને કુલ ઉર્જા જેટલી અથવા તેનાથી વધુ ધન ઉર્જા આપવી પડે.
હવે અહીંયા એ રાખો કે જો કુલ ઉર્જા જેટલી ઉર્જા આપણે આપીએ તો એ અનંત અંતરે જઈને સ્થિર થઈ જશે, પણ જો એના કરતાં વધુ ઉર્જા આપીએ તો એ અનંત અંતરે ગયા પછી ગતિ કરશે. જેટલી ઉર્જા એની પાસે વધશે એ ઉર્જા સાથે પોતાની ગતિ ચાલુ રાખશે, નહીતર તે તેની ભ્રમણ કક્ષામાં સતત ભ્રમણ કરશે. એટલે ઉપગ્રહને અનંત અંતરે મોકલવા માટે તેની કુલ ઉર્જા જેટલી અથવા તેથી વધુ ઉર્જા આપવી પડે છે. જો ન આપીએ તો તેની ભ્રમણ કક્ષામાં સતત ભ્રમણ કરે છે. આ બાબત દર્શાવે છે કે ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં બંધાયેલો છે. ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં બંધાયેલો છે. ઉપગ્રહની બંધન ઉર્જા શું છે? ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાંથી હંમેશા માટે અનંત અંતરે મોકલવા માટે અથવા પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની બહાર મોકલવા માટે એટલા અંતરે મોકલવા માટે કે જ્યાં પૃથ્વીનું ગુરુત્વ ક્ષેત્ર અસર કરતું નથી. આ બધાનો મતલબ સેમ જ થાય છે. એટલે જ અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. એટલે બંધન ઉર્જા શું છે? તો કે ઉપગ્રહને અનંત અંતર સુધી મોકલીએ તો કેટલી ઉર્જા આપવી પડે એ ઉપગ્રહની બંધન ઉર્જા થઈ જશે. ઉપગ્રહની કુલ ઉર્જા એ -gmem/2r છે. ઉપગ્રહની કુલ ઉર્જા છે -gmem/2r, અને એટલી જ ઉર્જા તમારે ઉપગ્રહને આપવી પડે અનંત અંતરે મોકલવા માટે, લઘુત્તમ. એનાથી વધારે આપો તો ચાલે, પણ આનાથી ઓછી આપો તો એ અનંત અંતરે નહીં જાય, પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની બહાર નહીં નીકળી જાય, પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી મુક્ત નહીં થાય. બરાબર છે? આ ઉપગ્રહની જે કુલ ઉર્જા છે એટલી જ ઉર્જા તમે આપો તો એ અનંત અંતરે પહોંચીને સ્થિર થઈ જાય. અનંત અંતરે કુલ ઉર્જા 0 હોય છે, અને માટે ઉપગ્રહને અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઓછામાં ઓછી ધન ઉર્જા એ +gmem/2r છે. નેચરલી કુલ ઉર્જા -gmem/2r ઓલરેડી છે. +gmem/2r તમે એને આપો તો ટોટલ ઉર્જા એની 0 થઈ જશે, અને આ ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. ઉપગ્રહની બંધન ઉર્જા એ +gmem/2r થશે, જ્યાં r બરાબર re+h છે. ઉપગ્રહની બંધન ઉર્જા +gmem/2r થશે, જ્યાં r એ re+h થશે. એટલે ઉપગ્રહની કુલ ઉર્જા વિશે આપણે આટલું કહી શકીએ. આપણે આટલા પોઈન્ટ રિપીટ કરી દઈએ. પોઈન્ટ નંબર 1, ઉપગ્રહની સ્થિતિ ઉર્જા. ઉપગ્રહની સ્થિતિ ઉર્જા. ઉપગ્રહની સ્થિતિ ઉર્જાને v વડે દર્શાવે તો એ થશે -gmem/r. નંબર 2, ઉપગ્રહની ગતિ ઉર્જા. ઉપગ્રહની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા k બરાબર થઈ જશે 1/2 mv02 બરાબર થશે gmem/2r. થર્ડ પોઈન્ટમાં આપણે લખીશું ઉપગ્રહની કુલ ઉર્જા. ઉપગ્રહની કુલ ઉર્જા. ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર થઈ જશે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, એટલે -gmem/2r.
અને ઉપગ્રહની બંધન ઉર્જા, ઉપગ્રહની બંધન ઉર્જા ઉપગ્રહની બંધન ઉર્જા થઈ જશે EB, લખી દઈએ, બાઇન્ડિંગ એનર્જી ઓફ સેટેલાઇટ. EB બરાબર થશે +GMEM અપોન R અપોન 2R. જેટલી એની કુલ ઉર્જા છે એટલી જ ઉર્જા તમારે ધન સ્વરૂપે આપવી પડે એને અનંત અંતરે મોકલવા માટે, મુક્ત થવા માટે. અને એને અનુરૂપ ઉપગ્રહને આપવો પડતો વેગ, જેને ઉપગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપ કહી શકાય. ઉપગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપ કહી શકાશે. ઉપગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપ. તો નિષ્ક્રમણ ઝડપ માટે આપણે એને 1/2 mv² સાથે સરખાવી દઈએ. 1/2 mv² બરાબર થશે GMEM અપોન R અપોન 2R. એમાં 2 જતા રહે, m જતા રહે, એટલે નિષ્ક્રમણ ઝડપ V બરાબર થશે √GME અપોન R. √GME અપોન R. પૃથ્વીની ત્રિજ્યાથી, પૃથ્વીના કેન્દ્રથી R અંતરે હોય ત્યારે R ની જગ્યાએ તમે RE+H લખી શકો. R ની જગ્યાએ આપણે √GME અપોન RE+H લખાય. બરાબર. ઉપગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપ આપણે 1/2 mv² સાથે એની બંધન ઉર્જાને સરખાવીને મેળવી શકીએ. RE+H લખાશે. જો પૃથ્વીની સપાટીની ખૂબ નજીક હોય ને તો H 0 થઈ જાય. પૃથ્વીની સપાટીથી આ ઉપગ્રહ ઘણો નજીક હોય, ખૂબ નજીક રહીને પરિભ્રમણ કરતો હોય તો H બરાબર 0 થાય, અથવા H ને અવગણી શકાય. ત્યારે V નું મૂલ્ય √GME અપોન RE થશે. તો બેઝિકલી ઉપગ્રહની ઉર્જા સાથે સંકળાયેલા બધા સૂત્રો છે, જેને આપણે ફરી એકવાર યાદ કરી લઈએ વ્યવસ્થિત રીતે. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ, અને બહુ બધી જગ્યાએ દાખલામાં પણ એનો ઉપયોગ આવે છે. હવે સેટેલાઇટના પ્રકારો આપણે ભણવાના છે, જેમાં મુખ્યત્વે 2 સેટેલાઇટ ભણીશું. એક છે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ, ભૂસ્થિર ઉપગ્રહ, બરાબર, અને બીજો છે ધ્રુવીય ઉપગ્રહ. આ બંનેના કોન્સેપ્ટ આપણે સમજવાના છે. ભૂસ્થિર ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહને ઇંગ્લિશમાં જીઓ સ્ટેશનરી ઉપગ્રહ કહેવામાં આવે છે. જીઓ એટલે કે પૃથ્વી પરથી, સ્ટેશનરી એટલે સ્થિર છે. ભૂ એટલે જમીન અને સ્થિર એટલે ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. જમીન પરથી જે ઉપગ્રહને જોતા સ્થિર લાગે અને ભૂસ્થિર ઉપગ્રહ કહેવાશે. ભૂસ્થિર ઉપગ્રહ સ્થિર ક્યારે, મતલબ કોઈ પણ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી જોતા હંમેશા સ્થિર ક્યારે દેખાય કે એ પૃથ્વીની સાથે સાથે, કારણ કે પૃથ્વી પરિભ્રમણ કરે છે, પૃથ્વીની સાથે સાથે જો સેટેલાઇટ પણ પરિભ્રમણ કરતો હોય તો પૃથ્વી પર ઉભેલો વ્યક્તિ સેટેલાઇટને હંમેશા એની સામે જ જોશે, અને માટે એ હંમેશા સ્થિર દેખાશે. એટલે એને આપણે ભૂસ્થિર ઉપગ્રહ કહીએ છીએ. એટલે જે ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક હોય, અથવા જે ઉપગ્રહનો પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણનો આવર્તકાળ 24 કલાક હોય, એને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. જો કોઈ ઉપગ્રહ પૃથ્વીની ધરીને અનુલક્ષીને પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં પૃથ્વી જેટલી ઝડપથી ભ્રમણ કરતો હોય, એટલે પૃથ્વીનો આવર્તકાળ 24 કલાક છે, તો આ સેટેલાઇટનો આવર્તકાળ, ઉપગ્રહનો આવર્તકાળ પણ 24 કલાક થાય. તો તેનો કક્ષીય આવર્તકાળ 24 કલાક મળે છે, અને તેને પૃથ્વીની સપાટી પરથી જોતા તે સ્થિર જણાય છે.
આવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. એટલે ભૂસ્થિર ઉપગ્રહની લાક્ષણિકતાઓમાં પહેલું આવે વિષુવવૃત્તીય સમતલમાં છે. નંબર 1, વર્તુળાકાર કક્ષામાં એ પરિભ્રમણ કરે છે પૃથ્વીની આજુબાજુ. એનો કક્ષીય આવર્તકાળ 24 કલાક મળે છે અને પૃથ્વીની સપાટી પરથી જોતા એ હંમેશા સ્થિર દેખાય છે. તો આવા ઉપગ્રહને આપણે ભૂસ્થિર ઉપગ્રહ કહીએ છીએ. આ માટે ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી યોગ્ય ઊંચાઈ h ગોઠવવો જોઈએ. આપણે બધાને ખબર છે કે આવર્તકાળ જે છે, કોઈ પણ ઉપગ્રહ માટે આવર્તકાળ નું મૂલ્ય એ અંતર r પર આધારિત છે. પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહ સુધીના જે અંતર r છે એની પર આધારિત છે અને r નું મૂલ્ય એ re પ્લસ h થશે. એટલે જો તમારે આવર્તકાળ t નું મૂલ્ય 24 કલાક રાખવું હોય તો પૃથ્વીની સપાટીથી કોઈ ચોક્કસ ઊંચાઈએ જ ઉપગ્રહને મૂકવો પડે અથવા ઉપગ્રહ પરિભ્રમણ કરવો જોઈએ. તો જ એનો આવર્તકાળ 24 કલાક સેટ થાય. અધરવાઇઝ એનો આવર્તકાળ 24 કલાક થશે નહીં. ઉપગ્રહના આવર્તકાળનું સૂત્ર થશે આવર્તકાળનું સૂત્ર t², આવર્તકાળનો વર્ગ t² બરાબર લખી શકાય 4π², 4π² ડિવાઇડેડ બાય gme, 4π² ડિવાઇડેડ બાય gme into r³, 4π² ડિવાઇડેડ બાય gme into r³. બરાબર, આ આવર્તકાળનું સૂત્ર થશે. એમાં r જે છે પૃથ્વીના કેન્દ્રથી અંતર છે અને આ સંબંધને આપણે t² ચલે છે r³ લખી શકીએ. આ સૂત્રમાં આપણે ધ્યાનથી જોઈએ તો t અને r વચ્ચેનો ડાયરેક્ટ સંબંધ છે અને માટે જો t નું મૂલ્ય 24 કલાક ફિક્સ હોય, જે ભૂસ્થિર ઉપગ્રહ માટે t નું મૂલ્ય 24 કલાક ફિક્સ છે, તો r³ બરાબર આપણે લખી શકીએ gme into t² ડિવાઇડેડ બાય 4π². અને તેથી r બરાબર શું થશે? તો કે r બરાબર થશે gme upon 4π² into t² હોલ રેઝ ટુ 1/3, આખાની 1/3 ઘાત, મતલબ ઘનમૂળ. અને r ની કારણ કે ઊંચાઈ h હોય તો r બરાબર re પ્લસ h લખાય, re પ્લસ h. સો re પ્લસ h બરાબર આપણને આ પદ મળે gme t² ડિવાઇડેડ બાય 4π² રેઝ ટુ 1/3. અને r નું મૂલ્ય આપણને ખબર છે, એના પરથી આપણે h નું મૂલ્ય નક્કી કરી શકીએ. સો m દળનો ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી r બરાબર re પ્લસ h અંતરે ભ્રમણ કરતો હોય તો તેના માટે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ નીચેના સૂત્રથી આપણે મેળવી શકીએ. h બરાબર gme t² upon 4π² રેઝ ટુ 1/3 માઇનસ re. હવે એમાં gme t 4π² અને re એ બધાની કિંમત મૂકીને તમે h નું મૂલ્ય નક્કી કરી શકો. એટલે t બરાબર આપણે 24 કલાક મૂકીએ છીએ તો h બરાબર 35,800 કિલોમીટર મળે છે. t નું મૂલ્ય 24 કલાક મૂકીએ તો h નું મૂલ્ય જે છે 35,800 કિલોમીટર મળશે. આ તમે શોધી શકો છો.
બધી જ કિંમતો આપણને ખબર છે, જી ખબર છે, એમઈ ખબર છે, ટી ખબર છે, 4π² અને આરઈ, આ બધી જ કિંમતો મૂકીને આપણે એચનું મૂલ્ય શોધી કાઢીએ. એટલે પૃથ્વીની સપાટીથી 35,800 કિલોમીટર ઊંચાઈએ જે ઉપગ્રહ પરિભ્રમણ કરતો હશે એનો આવર્તકાળ ટી બરાબર 24 કલાક થશે. એનાથી ઊંધું બોલાય કે જો પૃથ્વીની સપાટીની આજુબાજુ અથવા પૃથ્વીની આજુબાજુ ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક જોઈએ તો એની ઊંચાઈ 35,800 કિલોમીટર રાખવી પડે. ભૂસ્થિર ઉપગ્રહો દૂરસંચાર માટે વપરાય છે. ભૂસ્થિર ઉપગ્રહોનું મેઇન જે કામ છે એ દૂરસંચાર માટે વપરાય છે. દૂરસંચારનો એટલે લાંબા અંતરનું કમ્યુનિકેશન. કારણ કે હંમેશા જે તે પૃથ્વીના જે તે સ્થળની હંમેશા ઉપર હોય. સપોઝ આપણે ભારત માટે વાત કરીએ તો ભારતે ઘણા બધા જીઓ સ્ટેશનરી સેટેલાઇટ છોડેલા છે. તો એ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ ભારતની એક્ઝેક્ટ ઉપર હોય. એટલે જ્યારે પણ આપણે કમ્યુનિકેટ કરવું હોય, લાંબા અંતરના કમ્યુનિકેશન્સનો ઉપયોગ કરવો હોય તો એ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ આપણને મદદ કરે. કારણ કે હંમેશા ભારતની ઉપર જ રહેશે. ભૂસ્થિર ઉપગ્રહની લાક્ષણિકતાઓ અથવા ભૂસ્થિર ઉપગ્રહો માટેની શરતો. તો ભૂસ્થિર ઉપગ્રહ બનવા માટે અથવા ઉપગ્રહને ભૂસ્થિર રહેવા માટેની જે જરૂરી શરતો છે એમાં પહેલી શરત છે કે તે પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં સમકેન્દ્રી અને સમતલીય કક્ષામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલનો મતલબ એ થાય કે પૃથ્વીના વિષુવવૃત્તની એક્ઝેક્ટ સામેની સાઈડ હોવો જોઈએ. તે પૃથ્વીની ધરી ભ્રમણની દિશામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. એટલે પશ્ચિમથી પૂર્વ તરફ જતો હોવો જોઈએ. એટલે પૃથ્વી જે દિશામાં ફરે છે એ જ દિશામાં ફરતો હોવો જોઈએ. એની વિરુદ્ધ દિશામાં ફરતો ન હોવો જોઈએ. તેનો કક્ષીય આવર્તકાળ 24 કલાક હોવો જોઈએ. તેનો કક્ષીય આવર્તકાળ જે છે એ 24 કલાકનો હોવો જોઈએ. અને તે પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટર, જે હમણાં આપણે જોયું કે 35,800 કિલોમીટર ઊંચાઈ હશે, એ અહીંયા લગભગ 36,000 કિલોમીટર ઊંચાઈએ ભ્રમણ કરતો હોવો જોઈએ. એટલે ભૂસ્થિર ઉપગ્રહ માટે આ ચારેય શરતોનું પાલન થવું જરૂરી છે. તો ને તો જ એ ઉપગ્રહ ભૂસ્થિર ઉપગ્રહ કહી શકાય અથવા પૃથ્વી પરથી જોતા સ્થિર લાગે. ફરી રિપીટ કરી દઈએ ક્વિકલી. તે પૃથ્વીની વિષુવવૃત્તીય સમતલમાં સમકેન્દ્રીય અથવા સમતલીય કક્ષામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. પૃથ્વીની ધરી ભ્રમણની દિશામાં જ ભ્રમણ કરતો હોવો જોઈએ. તેની કક્ષીય આવર્તકાળનું મૂલ્ય 24 કલાક હોવું જોઈએ. પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટર ઊંચાઈએ ભ્રમણ કરતો હોવો જોઈએ. બીજા પ્રકારનો ઉપગ્રહ જે છે એ છે ધ્રુવીય ઉપગ્રહ. ધ્રુવીય ઉપગ્રહ એને નામ એટલા માટે આપ્યું છે કે ધ્રુવ એટલે પોલ, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ એવી રીતે પરિભ્રમણ કર્યા કરતો હોય છે. એટલે એને ધ્રુવીય ઉપગ્રહ કહે છે. ઉપગ્રહોના અન્ય એક પ્રકારને ધ્રુવીય ઉપગ્રહ કહે છે, પોલર સેટેલાઇટ જેને આપણે કહીએ છીએ. એ પૃથ્વીની આજુબાજુ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફરતો હોય છે અને પૃથ્વીની સપાટીથી ઘણો નજીક હોય છે. તે પૃથ્વીની સપાટી લગભગ 500 થી 800 કિલોમીટરની ઊંચાઈ હોય છે. પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે તે પરિભ્રમણ કરે છે. આ ઉપગ્રહનો આવર્તકાળ લગભગ 100 મિનિટ જેટલો હોય છે. પૃથ્વી તેની અક્ષની આસપાસ પૂર્વ પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે. તેથી તે પૃથ્વીના કોઈપણ સ્થાનનું દિવસમાં ઘણી વખત અવલોકન કરી શકે છે. આ ઉપગ્રહ પર સ્થિર રહેલો જે કેમેરો છે એક ભ્રમણ દરમિયાન પૃથ્વીની નાની પટ્ટી જેટલા વિસ્તારને જોઈ શકે છે. એ જે કાઇન્ડ ઓફ સ્કેન કરે છે. પૃથ્વીની એક નાની પટ્ટી છે એને સ્કેન કરશે, બરાબર. અને પછી જ્યારે એ બીજું પરિભ્રમણ કરતો હશે ત્યાં સુધીમાં પૃથ્વી થોડીક કંઈક પૂર્વ પશ્ચિમ ફરી ગઈ હશે. એટલે નેક્સ્ટ પરિભ્રમણ દરમિયાન બાજુની પટ્ટીને સ્કેન કરે છે
અને આવી રીતે દિવસ દરમિયાન એ ઘણી બધી વાર આખા પૃથ્વીને સ્કેન કરે છે અથવા પૃથ્વીને જોઈ શકે છે. બીજા ભ્રમણમાં પ્રથમ પટ્ટીની બાજુની પટ્ટીનો વિસ્તાર જોઈ શકે છે. આમ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર પૃથ્વીનું અવલોકન ઘણી વાર કરી શકે છે. ધ્રુવીય ઉપગ્રહ એક તો પૃથ્વીની સપાટીથી ઘણા નજીક હોય છે, નંબર 1. નંબર 2, એની ઝડપ ખૂબ વધારે છે, એટલે કે આવર્તકાળ ઓછો છે અને પરિણામે એ ઘણા બધા ચક્કર એક દિવસમાં પૃથ્વીની આસપાસ લગાવી શકે છે. ઉત્તરથી દક્ષિણ એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ ફરતા હોય છે. આ ઉપગ્રહો ધ્રુવીય અને વિષુવવૃત્તીય વિસ્તારોને નજીકના અંતરોથી સારા વિભેદન સાથે જોઈ શકે છે. ધ્રુવીય ઉપગ્રહો જે છે એ પૃથ્વીની સપાટીની ઘણી નજીક હોય છે અને એટલે એની અંદર રહેલા કેમેરા જે છે બહુ સારા વિભેદનથી પૃથ્વીની સપાટી પર થતી કોઈ પણ પ્રક્રિયાઓને જોઈ શકતા હોય છે. આવા ઉપગ્રહોથી પ્રાપ્ત કરેલી માહિતી દૂર સંવેદન એટલે કે રિમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ર તેમજ પૃથ્વીના પર્યાવરણના અભ્યાસમાં ખૂબ ઉપયોગી છે. આવા ઉપગ્રહોથી પ્રાપ્ત કરેલી માહિતી ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. હવામાનશાસ્ત્રમાં ખાસ એનો ઉપયોગ થાય છે, પર્યાવરણના અભ્યાસમાં ઉપયોગ થાય છે, રિમોટ સેન્સિંગમાં એનો ઉપયોગ થાય છે. રિમોટ સેન્સિંગનો મતલબ થાય છે રિમોટ એટલે દૂરનો વિસ્તાર અને સેન્સ કરવું એટલે આઈડેન્ટિફાય કરવું, ઓળખી કાઢવું. તો રિમોટ સેન્સિંગનો મતલબ એ થાય છે દૂરથી ઓળખવું, દૂર સંવેદનમાં એનો બહુ બધો ઉપયોગ થાય છે. આપણે આકૃતિથી સમજીએ કે ધ્રુવીય ઉપગ્રહ અને જીઓ સ્ટેશનરી ઉપગ્રહ કેવી રીતે પરિભ્રમણ કરતા હોય છે. પૃથ્વીની આજુબાજુ આ નોર્થ પોલ છે, ઉપર જે તમને દેખાય છે એ નોર્થ પોલ છે અને નીચે સાઉથ પોલ હશે. તો નોર્થ પોલથી એ સાઉથ પોલ તરફ જતા હોય છે અને સાઉથ પોલથી પૃથ્વીના પાછળના વિસ્તારમાંથી ફરીને નોર્થ પોલ આવે છે. જ્યારે આવા સેટેલાઇટ એક આખું ચક્કર પૂરું કરે એટલે પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરી ગઈ હોય. એટલે પહેલા ધારો કે એ પૃથ્વી પરનો એક પટ્ટો આવી રીતે સ્કેન કરે છે, એની સામે જે પટ્ટો આવે એને સ્કેન કરે છે અને બીજા પરિભ્રમણમાં કારણ કે પૃથ્વી ફરી ગઈ હશે એટલે પૃથ્વીનો આ પહેલો પટ્ટો છે ધારો કે, અને આ બીજો પટ્ટો છે. તો પૃથ્વી પોતે ફરી જાય એટલે બીજો પટ્ટો એ સેટેલાઇટની સામે આવી જાય, બીજા પટ્ટાને સ્કેન કરશે અને એક પરિભ્રમણ પૂરું કરશે ત્યાં સુધીમાં પૃથ્વી ફરી પાછી પશ્ચિમથી પૂર્વ ફરી ગઈ હશે એટલે આ ત્રીજા પટ્ટાને સ્કેન કરશે અને આ રીતે સતત એ લોકો પોલર ઓર્બિટ એટલે કે પોલર ઓર્બિટિંગ કરતો જે સેટેલાઇટ છે એ એક પછી એક પટ્ટાઓને સ્કેન કરતો જાય છે. પૃથ્વીના કેન્દ્રથી એ ધ્રુવીય ઉપગ્રહનું જે અંતર છે, જે ત્રિજ્યા છે એ લગભગ 500થી 800 કિલોમીટર છે. જ્યારે જીઓ સ્ટેશનરી જે સેટેલાઇટ છે એને તમે ધ્યાનથી જુઓ તો એ વિષુવવૃત્તની એક્ઝેક્ટ સામે હોય છે. આફ્રિકામાંથી પસાર થતું લગભગ તમે જો એને ઇન્ડિયા તમને દેખાય છે, ઇન્ડિયાથી થોડેક નીચેથી તમને આ વિષુવવૃત્ત પસાર થતું હોય છે. એની એક્ઝેક્ટ સામે ભૂસ્તર ઉપગ્રહ હશે અને કારણ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે એટલે આ પણ પશ્ચિમથી પૂર્વ તરફ ફરશે અને પશ્ચિમથી પૂર્વ તરફ એ આખું પરિભ્રમણ પૃથ્વીની આજુબાજુનું પૂરું કરવા માટે લાગતો હોય અને સમય પણ 24 કલાક છે. એટલે કોઈ પણ દેશની સામે આ જો સેટેલાઇટ હોય તો હંમેશા એ દેશની સામે જ રહેશે, કારણ કે જો પૃથ્વી ફરીને એટલે ઇન્ડિયા અહીંયા આવી જાય તો સેટેલાઇટ પણ એની સામે અહીંયા આવી જશે. ઇન્ડિયા જો ડાબી બાજુ હોય તો સેટેલાઇટ પણ એની સામે આવી જાય. જ્યાં મતલબ કોઈ પણ દેશ પૃથ્વીનો જે પણ ભાગની ઉપર જીઓ સ્ટેશનરી સેટેલાઇટ હશે, ભૂસ્તર ઉપગ્રહ હશે, એ હંમેશા એની ઉપર જ રહેશે. આકૃતિ પરથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો હશે કે ધ્રુવીય ઉપગ્રહ અને ભૂસ્તર ઉપગ્રહ એ કેવી રીતે પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે. અને આ ચેપ્ટરનો એક છેલ્લો ટોપિક આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ છે વજન રહિતતા.
વજન રહિતતાનો જે કોન્સેપ્ટ છે કે ક્યારે માણસ વજન અનુભવી શકે, કોઈ પણ વસ્તુ વજન અનુભવી શકે, તો એમ દળનો પદાર્થ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અંદર હોય, પૃથ્વીની સપાટી પર હોય, તો mg એનું વજન થાય. વજન એ બળ છે અને વજન બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થશે. તો એમ દળના પદાર્થનું વજન બળ એ mg થશે. એમ દળના પદાર્થનું એમ દળના વ્યક્તિનું વજન બળ mg થાય. એમ દળના પદાર્થ નું વજન બળ બરાબર mg થશે. આપણે બધા આપણું જે વજન અનુભવીએ છીએ, આપણે થોડી વાર ઊભા રહીએ તો થાકી જઈએ છીએ, કારણ કે આપણું આખા શરીરનું વજન આપણા પગ પર આવે છે, બરાબર. અને એટલે આપણને થાક લાગે છે, કારણ કે આપણા પગ આપણું વજન ઉચકે છે, એવું કહી શકાય. વજન રહિતતા ક્યારે અનુભવી શકાય? વજન રહિતતા અનુભવવા માટે અજડત્વીય નિર્દેશ ફ્રેમ નો એક કોન્સેપ્ટ આપણે અહીંયા લાગુ પાડીએ છીએ કે જો કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ એ જી પ્રવેગથી નીચે આવે, માનો કે એક વ્યક્તિ લિફ્ટની અંદર ઊભો છે અને લિફ્ટનું દોરડું અચાનક તૂટી જાય છે અને લિફ્ટ જે છે એ મુક્ત પતન કરે છે, એટલે કે લિફ્ટ એ બરાબર જી પ્રવેગ સાથે નીચે આવે છે. તો હવે એ માણસ પર mg બળ તો લાગશે જ નીચે, સીધી વસ્તુ છે. અને એની વિરુદ્ધ દિશામાં ma બળ લાગશે, કારણ કે લિફ્ટ જે છે નિર્દેશ ફ્રેમ છે અને લિફ્ટ નિર્દેશ ફ્રેમ એ પ્રવેગથી નીચે આવે છે, એનું મૂલ્ય જી છે. તો એની અંદર રહેલા દરેક વસ્તુ, દરેક વ્યક્તિ પર એ પ્રવેગ ઉપર તરફ ઉત્પન્ન કરે તેવું આભાસી બળ લાગે, અને માટે વ્યક્તિ પર લાગતું અથવા પદાર્થ પર લાગતું બળ કેટલું થઈ જશે? વ્યક્તિ પર લાગતું બળ અને વ્યક્તિ પર લાગતું બળ થશે mg માઇનસ ma. mg માઇનસ ma. mg બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે લાગતું બળ છે, ગુરુત્વાકર્ષણને લીધે લાગતું બળ છે, અને ma જે છે આભાસી બળ છે, બરાબર. અને માટે mg માઇનસ ma તમે કરશો તો એ mg માઇનસ mg થઈ જશે, કારણ કે પ્રવેગ એનું મૂલ્ય પણ g છે, અને પરિણામે એ બળ થઈ જશે શૂન્ય. વ્યક્તિ પર લાગતું બળ શૂન્ય થઈ જશે, માટે વ્યક્તિ પોતાનું વજન અનુભવશે નહીં. આ પરિસ્થિતિને જ આપણે કહીએ છીએ વજન રહિતતા, વેટલેસનેસ કહેવાય છે જેને ઇંગ્લિશમાં. જ્યારે પદાર્થનું વજન શૂન્ય અથવા કોઈ સપાટી વડે પદાર્થ પર લાગતું પ્રતિક્રિયા બળ શૂન્ય થાય, ત્યારે તે પદાર્થ વજન વિહીનતાની સ્થિતિમાં છે તેમ કહી શકાય. વ્યક્તિ પોતે વજન અનુભવતો નથી, એટલે વજન શૂન્ય થઈ જાય. એકચ્યુઅલમાં એનું વજન, દળ શૂન્ય નથી થતું, એનું વજન શૂન્ય થાય છે, કારણ કે વ્યક્તિ પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. અને વ્યક્તિ પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જશે તો કોઈ પણ સપાટી વડે પદાર્થ પર લાગતું પ્રતિક્રિયા બળ શૂન્ય થાય, પ્રતિક્રિયા લાગવાની બંધ થઈ જાય. આપણે હંમેશા જો ખુરશી પર બેઠા હોઈએ તો આપણે ખુરશી પર વજન બળ લગાડીએ છીએ, અને માટે ખુરશી આપણા પર પ્રતિક્રિયા બળ લગાડે છે. જો આપણે ખુરશી પર વજન લગાડીએ જ નહીં તો ખુરશી આપણા પર પ્રતિક્રિયા બળ નહીં લગાડે. આપણે કોઈ સપાટી પર ઊભા હોઈએ તો આપણા પગ દ્વારા એ સપાટી પર આપણું બધું વજન બળ લાગે, અને માટે સપાટી જે છે એ પ્રતિક્રિયા બળ લગાડે આપણા પગ ઉપર, બરાબર. એટલે એ પ્રતિક્રિયા બળ જો બંધ થઈ જાય તો આપણે વજન રહિતતાની સ્થિતિમાં આવી જઈએ. એટલે વજન શૂન્ય અથવા કોઈ સપાટી વડે પદાર્થ પર લાગતું પ્રતિક્રિયા બળ શૂન્ય થાય, ત્યારે તે પદાર્થ વજન વિહીનતાની સ્થિતિમાં આવે છે તેમ કહેવાય. સ્પ્રિંગ કાંટાને છત સાથે લટકાવીને તેના
બીજા છેડે યોગ્ય દળ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે, જેના પરથી પદાર્થનું વજન જાણી શકાય છે. સ્પ્રિંગ કાંટો બધાએ જોયો હશે કે સ્પ્રિંગ કાંટામાં કેવું હોય કે એને ઉપર લટકાવી દે અને નીચે જેનું વજન માપવું છે વજન લટકાવે તો સ્પ્રિંગ ખેંચાય. હવે તમે ધ્યાનથી સમજો કે ઉપર દ્રઢ આધાર સાથે એને બાંધી દીધેલો છે સ્પ્રિંગ કાંટાને, અને નીચે વજન લટકાવેલું છે, એટલે કે દ્રઢ આધાર પાસે પ્રતિક્રિયા બળ ઉત્પન્ન થાય છે અને તેથી સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે. સ્પ્રિંગની લંબાઈમાં વધારો થવાને લીધે વજન આપણે માપી શકીએ છીએ. હવે આ સ્પ્રિંગને દળ સાથે મુક્ત પતન કરવામાં આવે એટલે જે આધાર સાથે એને બાંધેલું છે, ધારો કે આધાર તૂટી જાય છે, ત્યારે શું થશે? તો કે સ્પ્રિંગ ખેંચાશે નહીં, કારણ કે માત્ર નીચે તરફ જ પેલો એમ દળનો પદાર્થ એને ખેંચી રાખવા પ્રયત્ન કરશે, પણ ઉપરનો ભાગ છૂટી ગયો છે એટલે સ્પ્રિંગ મુક્ત પતન કરશે અને સ્પ્રિંગ ખેંચાશે નહીં. સ્પ્રિંગ ખેંચાશે નહીં એટલે પ્રતિક્રિયા બળ બંધ થઈ ગયો અને પદાર્થનું વજન નોંધાતું નથી. આ ઘટનાને વજનવિહીનતાની ઘટના કહે છે. પ્રતિક્રિયા બળ લાગે તો જ આપણે વજન અનુભવી શકીએ. લિફ્ટને મુક્ત પતન કરાવતા તેમાં રહેલી વ્યક્તિનું પરિણામી વજન શું થશે? તો કે પરિણામી વજન થશે mg માઇનસ ma. mg એ વજન બળ છે અને ma એ આભાસી બળ છે, જેને ઇંગ્લિશમાં આપણે સુડો ફોર્સ કહીએ છીએ. સુડો ફોર્સ ma. હવે ma એ એકચ્યુઅલમાં લિફ્ટ મુક્ત પતન કરે છે, એટલે લિફ્ટ નિર્દેશ ફ્રેમ છે જે મુક્ત પતન કરે છે, અને માટે મુક્ત પતન કરતી આ નિર્દેશ ફ્રેમ નો પ્રવેગ એ છે એટલે એની વિરુદ્ધ દિશામાં એ પ્રવેગ ઉત્પન્ન થાય એટલું બળ એ આભાસી બળ થઈ જાય જે ma બળ છે. એટલે mg માઇનસ ma, અને માટે a બરાબર g છે એટલે w બરાબર mg માઇનસ mg બરાબર 0 થઈ જશે અને વ્યક્તિ વજન અનુભવી શકશે નહીં. વ્યક્તિનું પરિણામી વજન શૂન્ય થાય છે, તેને વજન વિહીનતા કહે છે. વજન વિહીનતા માટે બીજો એક કોન્સેપ્ટ આપણે અહીંયા સમજીએ છીએ કે પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહના દરેક ભાગને પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગ હોય છે, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. હવે પૃથ્વીના કેન્દ્ર તરફ જે પ્રવેગ હોય છે, કેન્દ્રગામી પ્રવેગ, એ કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે? પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતો જે પ્રવેગ છે કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ ને આપણે એસી વડે દર્શાવીએ તો એ v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય r થાય, v સ્ક્વેર બાય r, v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય r થશે. હવે યાદ કરો તો v0 નું સૂત્ર શું હતું? v0 એ કક્ષીય વેગ છે. કક્ષીય વેગ v0 બરાબર થાય gme અપોન r વર્ગમૂળમાં. વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જશે અને છેદમાં r ઓલરેડી છે એટલે r સ્ક્વેર થશે, gme અપોન r સ્ક્વેર. એટલે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થઈ જશે? તો એ થશે gme અપોન r સ્ક્વેર. એટલે સેટેલાઇટ એટલે ઉપગ્રહ માટે પૃથ્વીના કેન્દ્ર તરફનો જે કેન્દ્રગામી પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય તે બિંદુ આગળ, કયા બિંદુ આગળ? તે બિંદુ આગળ મતલબ જે બિંદુ આગળ ઉપગ્રહ ફરી રહ્યો છે તે બિંદુ આગળ, અથવા પૃથ્વીના કેન્દ્રથી r અંતરે ગુરુત્વ પ્રવેગ જેટલો જ થાય. એ કેન્દ્રગામી પ્રવેગ ને ગુરુત્વ પ્રવેગ સેમ હશે. કોના માટે? ઉપગ્રહ માટે. એટલે આ પ્રવેગ તે સ્થાને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય છે અને તેથી તેની અંદરની દરેક વસ્તુ વજન રહિતતા અથવા વજન વિહીનતા સ્થિતિમાં આવી જાય છે, મુક્ત પતનની અવસ્થામાં છે, અને પરિણામે એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જશે. કારણ કે કેન્દ્ર તરફ જે બળ લાગે છે કેન્દ્ર તરફ જે પ્રવેગ લાગે છે કેન્દ્રગામી પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો જ છે
અને માટે પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ થશે એમ જી ડેશ. જી ડેશ એટલા માટે કે જી ડેશ એ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે કે જે જગ્યાએ સેટેલાઇટ પરિભ્રમણ કરી રહ્યો છે અથવા સેટેલાઇટની પરિભ્રમણ કક્ષા જે છે એની ત્રિજ્યા જેટલા અંતરે જે ગુરુત્વ પ્રવેગ છે જી ડેશ. સો એમ જી ડેશ માઇનસ એમ એસી કેન્દ્રગામી પ્રવેગ, જ્યાં કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર તે સ્થાનના ગુરુત્વ પ્રવેગ જી ડેશ જેટલો થાય છે, જે મેં તમને ઉપર અહીંયા લખીને બતાવ્યો. તો પરિણામી બળ શૂન્ય થઈ જશે. એટલે સ્પેસ ક્રાફ્ટમાં રહેલા માનવી પર પણ કોઈ જ ગુરુત્વ બળ લાગતું નથી. એટલે કોઈ જ ગુરુત્વ બળ લાગતું નથી એટલે પરિણામી બળ શૂન્ય હોય છે. આમ તેઓ પણ વજન વિહીનતાની સ્થિતિમાં હોય છે. આપણા માટે ગુરુત્વાકર્ષણ ઉધ્વ દિશાને નક્કી કરે છે. આપણા માટે ગુરુત્વાકર્ષણ જે છે ઉધ્વ દિશાને નક્કી કરે છે, પરંતુ અવકાશયાત્રીઓ માટે કોઈ ઉધ્વ કે સમક્ષિતિ દિશાઓ હોતી નથી. આપણે ગુરુત્વાકર્ષણ બળથી ખબર પડે ને કે આ નીચે છે, આ ઉપર છે. તમે કોઈ વસ્તુને છોડી દો તો એ પૃથ્વી તરફ જાય તો આપણે બોલીએ ને નીચે જાય છે, અને એની ઉપર વિરુદ્ધ દિશા ઉપરની દિશા થઈ જાય. એ ઉપરની દિશા અને નીચેની દિશા એ ગુરુત્વાકર્ષણ બળથી નક્કી કરીએ છીએ આપણે. વિચારો કે ગુરુત્વાકર્ષણ બળ જ ન લાગતું હોય તો આપણને ઉપરની દિશા કે અધો દિશા એટલે કે નીચેની દિશામાં કોઈ જ ફરક દેખાશે નહીં. આપણે આકાશમાં કે અવકાશમાં તરતા રહીએ જો ગુરુત્વાકર્ષણ બળ લાગે નહીં તો. એટલે અવકાશયાત્રીઓ માટે સૌથી મોટી જે ચેલેન્જ હોય છે, સૌથી મોટી જે મુશ્કેલી હોય છે એ આ દિશા ન ખબર પડવી કે ઉપર તરફ કે નીચે તરફ શું છે એ ન સમજાય એમને. બધી જ દિશામાં એ પરિભ્રમણ કરી શકે. બરાબર. તો વજન વિહીનતા એ સેટેલાઇટમાં કે અવકાશયાત્રીઓ જ્યારે ઉપર જાય છે ત્યારે વજન વિહીનતાની પરિસ્થિતિ અનુભવે છે. સો અહીં આપણે આ ચેપ્ટરની થિયરી પૂરી થાય છે. બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા કન્ટિન્યુ કરીશું.